હેલો મિત્રો, સ્વાગત છે આપનું આજના આ વિડીયોમાં। વિશ્વ ચકલી દિવસ 2025 દરમિયાન જૂનાગઢ ખાતે હ્યુમેનિટી ફર્સ્ટ NGO, અમેઝિંગ જૂનાગઢ, WCP રિસર્ચ ફાઉન્ડેશન અને વાંચન વલણો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। તો આ વિડીયો ફૂલ જોજો અને તમારા મિત્રોને શેર કરજો। તમારા મતે તમારા આસપાસના વિસ્તારમાં ઘરેલું ચકલીઓની વર્તમાન વસ્તીનું વલણ વધી રીતે ઘટી રહ્યું છે પહેલા જેટલી નથી આવતી, રંગબેરંગી ચકલી એટલી આવતી જાણવા ઓછી થઈ ગઈ ઘણી બધી। ચકલીઓનું પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે ચકલીઓ પર્યાવરણમાં નહીં હોય તો કંઈ ફરક નહીં પડે, હા કે ના? પડે, ઘણો ફરક। ચકલીઓની વસ્તીમાં ઘટાડો ચિંતાજનક છે, હા કે ના? હું ચકલીઓની વસ્તીના સંરક્ષણમાં મદદ કરવા માટે પગલાં લેવા તૈયાર છું। શૈક્ષણિક આ ચકલી દિવસ નિમિત્તે આશરે 500 થી 600 જેટલા ઇકો ફ્રેન્ડલી ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા WCP રિસર્ચ દ્વારા અવેરનેસ કેમ્પેન પણ ચલાવવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ દરમિયાન જૂનાગઢના DYSP શ્રી હિતેશ ધાંધલિયા સાહેબે પણ હાજરી આપી હતી। તમારા મતે તમારા આસપાસના વિસ્તારમાં ઘરેલું ચકલીઓની વર્તમાન વસ્તીનું વલણ વધી રહ્યું છે, ઘટી રહ્યું છે? ચકલીઓના પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે, હા કે ના? ચકલીઓ પર્યાવરણમાં નહીં હોય તો કંઈ ફરક નહીં પડે, હા કે ના? ચકલીઓની વસ્તીમાં ઘટાડો ચિંતાજનક છે। હું ચકલીઓના વસ્તીના સંરક્ષણમાં મદદ કરવા માટે પગલાં લેવા તૈયાર છું। તમારે નમસ્કાર મિત્રો, હું છું સુભાષ રસિકલા જોગિયા। આજે 20 માર્ચ ચકલી દિવસ છે। મોતીબાગ ખાતે હ્યુમેનિટી ફર્સ્ટ NGO, WCP રિસર્ચ ફાઉન્ડેશન અને ચોપડીનું વાંચન વલણો નામની સંસ્થા છે। એ ત્રણેય વ્યક્તિ ભેગા થઈને અહીંયા ચકલીના માળાનું આયોજન કર્યું છે। એ ખૂબ સરસ વસ્તુ છે। આપણે ખરેખર ચકલીઓ પ્રત્યે થોડું જાગૃત થવાની જરૂર છે। આજે ઘણી ચકલીઓ વાર્તામાં જ દેખાય છે, આમ કે રૂબરૂ દેખાતી નથી। જો થોડુંક નાના જીવ પ્રત્યે આપણે ધ્યાન રાખીએ તો આવતી ભવિષ્યની પેઢી માટે એ લાભકારક છે અને ખૂબ સરસ આયોજન છે। કોઈ વિના મૂલ્યે ચકલીના માળા આપે જેથી કરીને થોડી ઘરની શોભાએ વધે અને કંઈક માણસને જીવવાનો એક ઉમંગ આવે। જો ઘરમાં ચકલીઓ આવે તો મહેરબાની કરી મોતીબાગ આવો અને આવી રીતે સંસ્થાના જોડાઓ।
આજે વિશ્વ ચકલી દિવસ છે? તમે ચકલીઓ વિશે તમારા જ્ઞાનને કેવી રીતે મૂલ્યાંકિત કરો છો? કોઈ જ્ઞાન નથી, મર્યાદિત જ્ઞાન છે, સારું જ્ઞાન છે. તમારા જ્ઞાન મુજબ ચકલીઓ મુખ્યત્વે શું ખાય છે? અનાજ, કીટકો, ફળો, ફૂલ રસ કે બીજું કાંઈ? તમે છેલ્લે ક્યારે ચકલી જોઈ હતી? આજે, ગઈકાલે, ગત અઠવાડિયામાં, ગત મહિનામાં, 6 મહિનામાં કે વર્ષથી જોઈ નથી? તમારા મતે તમારા આસપાસના વિસ્તારમાં ઘરેલું ચકલીઓની વર્તમાન સ્થિતિનું વલણ શું છે? લાઈક વધી રહી છે, ઘટી રહી છે કે સ્થિર છે કે કાંઈ ખબર નથી? ઘટી રહી છે. ચકલીઓના પર્યાવરણ માટે શું મહત્વપૂર્ણ છે? હા કે ના? ચકલીઓ પર્યાવરણમાં નહીં હોય તો કાંઈ ફરક નહીં પડે? હા કે ના? ચકલીઓના વસ્તીના ઘટાડો ચિંતાજનક છે? હા કે ના? હું ચકલીઓની વસ્તીના સંરક્ષણમાં મદદ કરવા માટે પગલાં લેવા માટે તૈયાર છું. તમે ચકલીઓ વિશે તમારા જ્ઞાનને કેવી રીતે મૂલ્યાંકિત કરશો? કોઈ જ્ઞાન નથી, મર્યાદિત જ્ઞાન છે, સારું જ્ઞાન છે. તમારા જ્ઞાન મુજબ ચકલીઓ મુખ્યત્વે શું ખાય છે? અનાજ, કીટકો, તમે છેલ્લી ચકલી ક્યારે જોઈ હતી? ગઈકાલે, આજે? તમારા મતે તમારા આસપાસના વિસ્તારમાં ઘરેલું ચકલીઓની વર્તમાન સ્થિતિનું વલણ શું છે? ચકલીઓના પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે? ચકલીઓ પર્યાવરણમાં નહીં હોય તો કાંઈ ફરક નહીં પડે? ચકલીઓની વસ્તીમાં ઘટાડો ચિંતાજનક છે? હું ચકલીઓની વસ્તીના સંરક્ષણમાં મદદ કરવા માટે પગલાં લેવા તૈયાર છું. સ્થિતિમાં જોઈએ તો ચકલી લુપ્ત થતી જાય છે, તો એનો બચાવ કરવો જોઈએ. ઘરે ઘરે ચકલીના માળાનું વિતરણ કરવું જોઈએ, એને ખાવાનું આપવું જોઈએ. હર કોઈ વ્યક્તિ એકલાથી આ વસ્તુ ન બને, દરેક વ્યક્તિને આ કરવું જોઈએ. એના માટે કોઈક તમે જે આ કરો છો એ સારી વસ્તુ છે, જેનાથી બધાને મળી રહે. તમને આ વિચાર ક્યાંથી? અમે અમારું ઓર્ગેનાઇઝેશન છે WCB રિસર્ચ ફાઉન્ડેશન અને હ્યુમેનિટી ફર્સ્ટ, જે અમે આવા પ્રાણીઓના બચાવ માટેના કાર્યક્રમ કરતા જ રહીએ છીએ. તો તમે એગ્રી કેમ કારણ કે આ એવી મોર્નિંગમાં ઘણા લોકો ચાલવા આવે છે, જે લોકોને ખબર છે કે પ્રાણીઓનો બચાવ કરવો જોઈએ કે ના કરવો જોઈએ. સવારમાં મોર્નિંગમાં વહેલી સવારે અમે લોકો મળી રહ્યા છે. અહીંયા તો ચકલી એગ્રીમાં તો જોવા મળે છે, ઘરે જોવા નથી જોવા. એટલા માટે તમે આ સિલેક્ટ કર્યું એ બહુ સારી વસ્તુ છે. વેલકમ સર. ચકલીને બચાવે છે પર્યાવરણ માટે જી, આપનું નામ? આજના કાર્યક્રમ વિશે તમે શું કહેવા માગશો? આજે ચકલી દિવસ છે 20 માર્ચ 2025 ના રોજ. ચકલી આજકાલ બહુ જ ઓછી થતી જાય છે. આ પ્રદૂષણ ઝાડનું કપાતા આપણે જો કે ચકલીને બચાવવા માટે કંઈક તો કરવું જ પડશે. કે ભારતની સંસ્કૃતિ છે ચકલી જો ધીરે ધીરે નાબૂદ થઈ ગયા છે, આગળની પેઢીમાં આપણે બતાવવા શું માગશે કે ચકલી હતી નથી. જોકે અત્યારે સિટીમાં જોઈએ તો જોવા જ નથી, ગામડામાં ભાગ્યે જ જોવા મળે છે. જો કે વગડામાં રહેતા હોય ખેડૂતના ઘરે જનરલ ચકલી જોવા જ નથી મળતી. તેને બચાવવા માટે આપણે કંઈક તો કરવું જ પડશે. ચકલીને બચાવવા માટે આપણે કયા કયા પ્રયાસ કરી શકીએ? હવે ઉનાળો આવે છે એટલે ચકલી પાણી જળ આપણે આપવું જોઈએ. આપણે કાંઈ ના કરી શકીએ એટલું તો કરી જ શકીએ કે આપણે ઘરની બહાર પાણીનું કુંડું ભરીને રાખી શકીએ, ચણ નાખી શકીએ, અગાસી ઉપર થોડા ઘણા દાણા નાખી શકીએ જેથી ખાઈ શકીએ.
બેકબોન તમે છો બધા. અને આમાં એક મજા આવે. તમે બધા જોબ કરો કે તૈયારી સાથે? આપણે હ્યુમેનિટી ફર્સ્ટ ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી. કેટલાક અમુક છોકરાઓ એવા આવ્યા હતા સાહેબ કે માઇક્રોબાયોલોજીમાં હોય, જે લોકો વાઇલ્ડલાઇફ સાથે છે. આજરોજ એનજીઓ દ્વારા જૂનાગઢમાં ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ચકલીના માળાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલું છે. ખૂબ મોટી સંખ્યામાં સવારના 7 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં ખૂબ મોટી સંખ્યામાં છે લોકોએ આ માળાનો લાભ લીધો છે. એથી પોતાના ઘરે લઈ ગયા છે અને તેના મારફતે છે ચકલીનું એક ઘરનું સારી રીતે રહી શકે તે પ્રકારનું જે વેસ્ટમાંથી વેસ્ટ થઈ શકાય તે પ્રકારે બનાવવામાં આવેલું છે. આમાં છે જૂનાગઢના વ્યક્તિઓ, ખાસ કરીને મીડિયાના મિત્રો, વિજુભાઈ ભુઈ, એમની ટીમ, આ ઉપરાંત યુનિયનની જે તમામ ટીમ છે, એમાં સૌથી અગત્યની અને સૌથી ગમતી બાબત એ છે કે આમાં તમામ યુવાનો છે, યંગ છોકરાઓ છે, તેમને આ ખૂબ સારું કામ કરી રહ્યા છે. અને જ્યારે ચકલીની વાત હોય વચ્ચેનો જે સમયગાળો હતો તેમાં આપણને ખ્યાલ છે કે ઘરનું પક્ષી છે, લુપ્ત થવાના આરે છે, પરંતુ આવા યુવાનોની મહેનત, મીડિયાની અવેરનેસ અને જે પર્યાવરણ પ્રેમીઓ છે તેમની જાગૃતિને લીધે આજે ફરી જે અભિયાન હતું સફળ થયું છે. જૂનાગઢ પોલીસ વતી પણ હું આ સમગ્ર ટીમને બિરદાવું. સાથે સાથે ખાસ કરીને હું વાઇલ્ડલાઇફની બુક યુનિવર્સિટીએ 4 લાખ અને 20 લેખ મારી પાસે એ જીવી ગઈ છે. અમે પ્રેસ અને પોલીસ જે આમાં સપોર્ટ કરીએ છીએ. આ છોકરાઓ જે સાહેબ પ્રેસ તો સારું છે. નમસ્કાર, હું છું અલ્પેશ ભટ્ટી, યુવા પર્યાવરણવિદ, કો ફાઉન્ડર ઓફ હ્યુમેનિટી ફર્સ્ટ એનજીઓ જૂનાગઢ. આજે વિશ્વ ચકલી દિવસ કઈ રીતનું આયોજન, કેટલા માળા વિતરણ કર્યું ને કઈ રીતનું અવેરનેસ કાર્ય? આજે 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી છે અને હાલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી જૂનાગઢ ખાતે હ્યુમેનિટી ફર્સ્ટ એનજીઓ, વાચન વલોણ, અમેઝિંગ જૂનાગઢ અને જે WCB રિસર્ચ ફાઉન્ડેશન છે એમના સંયુક્ત ઉપક્રમે આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી છે. કેટલા માળાઓનું વિતરણ અને કઈ રીતના લોકોને સમજાવો છો આખી વાત બનાવ્યા? આ માળા બનાવવામાં આપણે કોઈ પણ જાતનો પ્લાસ્ટિકનો યુઝ નથી કરેલો. પુઠ્ઠાના છે એટલે ઇકો ફ્રેન્ડલી માળા છે અને આશરે 500 જેટલા આપણે માળાનું વિતરણ કરેલું છે. અને બીજું એ કે જે WCB રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા અવેરનેસ કેમ્પેન પણ બર્ડ અવેરનેસ કેમ્પેન પણ સાથે કરવામાં આવે છે, જેમાં લોકોને પૂછવામાં આવે છે કે તમે પક્ષીઓ અત્યારે લુપ્ત થાય છે એનું મુખ્ય કારણ શું છે, તમે ક્યારે ચકલીઓ જોઈ હતી, એ રિલેટેડ એમને ક્વેશ્ચન આન્સર કરવામાં આવે છે. જય હિન્દ, મારું નામ છે દેવેન ગઢવી, લાયન નેચર રેસ્ક્યુ ટીમ કેશોદથી આવું છું. આજ રોજ વિશ્વ ચકલી દિવસ 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે. એ ચકલી દિવસમાં હ્યુમેનિટી ફર્સ્ટ, અમેઝિંગ જૂનાગઢ અને વાચન વિહોણું નામના સંસ્થાઓના આમંત્રણને માન આપી હું કેશોદથી આવેલો છું. આ આયોજનમાં વિનામૂલ્યે ચકલીઓના ઇકો ફ્રેન્ડલી માળાઓનું વિતરણ કરવામાં આવે છે. આ વિતરણ કરેલા માળાઓ આશરે 500 જેટલા વ્યક્તિઓએ માળા લીધેલા છે અને આજરોજ ચકલીઓના તથા બીજા બધા બર્ડ્સના અવેરનેસ કેમ્પનું પણ આયોજન કરેલું હતું, જે WCB રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલું છે. આ રિસર્ચ ફાઉન્ડેશન એ ચકલીઓના તથા બીજા બધા પક્ષીઓના ડેટા એનાલિસિસ કરે છે કે રેવન્યુ વિસ્તારની અંદરથી આપણા ઘર, સોસાયટી અને આપણા આજુબાજુના ગામમાં જે કોઈ રીતે ચકલીઓના અથવા બીજા કોઈ પક્ષીઓના કોન્ટેક્ટ કઈ રીતે થાય છે, આપણી આસપાસ ચકલીઓ રહે છે તો એનું શું મૂલ્ય છે તથા આપણી આસપાસ ચકલીઓ નથી રહેતી તો એનું શું કારણ છે. આ કારણને ધ્યાને લઈ અને એક ડેટા એનાલિસિસ કરવામાં આવે છે, જે અંતર્ગત અહીંયા આવેલા બધા જે કોઈ માળાઓ લેવા આવેલા છે એમની પાસેથી
અલગ અલગ કારણો જાણવા મળેલા છે, જેમ કે અમારે આજુબાજુ ચકલી નથી દેખાતી તો શું કામે નથી દેખાતી, આવા બધા પ્રશ્નો પૂછવામાં આવેલા છે અને એમના આન્સર પણ આપેલા છે. તથા હવેથી માણસ એક યુવા ધન તરીકે આપણી ફરજ છે કે આપણે જે મૂંગા જીવો છે એમના માટે કાર્ય કરવું જરૂરી છે. તો એના માટે થઈ અને આપણે કંઈક કરવું જોઈએ, એ માર્ગદર્શન લઈ અને અમે લોકો સહભાગી થયા છીએ. તથા જૂનાગઢનો પોલીસ પરિવાર પણ અમને ખૂબ જ સહયોગ આપે છે અને આવી જ રીતે મીડિયાકર્મીનો પણ ખૂબ સારો સહયોગ છે. હવેથી આપણી સૌની ફરજ છે જે આપણે બજાવવી જોઈએ, એ કારણ લઈ અને હર કોઈએ ચકલી તથા બીજા પક્ષીઓનું બચાવ કરવો જોઈએ. થેન્ક યુ.